નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સીધા સંવાદ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો આજે વાત કરવાની છે એક કરોડપતિની નહીં પરંતુ દેશના એક કરોડો યુવાનોની જેમના ભવિષ્ય ઉપર પેપર લીક અને ભ્રષ્ટાચારના કાળા ડાઘ લાગી ચૂક્યા છે. જંતર મંતર પર સીજેપી એટલે કે કોકરોચ પાર્ટી અને સોનમ વાંગચુકના આમરણાંત ઉપવાસ અને માત્ર એક વિરોધ નથી પરંતુ આ દેશની જેનજી જનરેશનનો સળગતો આક્રોશ છે. જે યુવાનો દેશનું ભવિષ્ય છે તેઓ આજે રસ્તા પર સાંસદ કૂચ કરવા મજબૂર પડ્યા છે. પોતાની લાયકાત સાબિત કરવા માટે શું હવે યુવા પેઢી જીવની બાજી લગાવવી પડશે? તેઓએ રીતસરની યુવાની રોળાઈ રહી છે અને સપનાઓનો જનાજો નીકળી રહ્યો છે અને સત્તાના નશામાં ચૂર શાસકો આખરે મૌન બની અને બેઠા છે. આ કોઈ સામાન્ય આંદોલન નથી, આ વ્યવસ્થા સામેનો છેલ્લો બળવો છે અને જો આજે યુવાનોનો અવાજ દબાવી દેવાશે તો આવતીકાલનું ભારત અંધકારમાં ધકેલાઈ જશે. સાંભળી લેજો, આ ગળું રૂંધાયેલા યુવાનોની આખરી ચીસ છે. જે જનતા જે પાર્ટી છે કોકરોચ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સંસદ કૂચ કરવામાં આવી હતી. ત્યારે સંસદ તરફ કૂચ કરતા જ પોલીસ અને પ્રદર્શનકારીઓ છે આ બંને વચ્ચે લાઠીચાર્જ થયા હતા અને કેટલાક જે યુવાનો છે તેઓ ઘાયલ પણ થયા હતા. એક 12 વર્ષની નાની બાળકી અને યુવતીઓ પણ ઇજાગ્રસ્ત થઈ હોવાના જે સમાચાર સામે આવ્યા હતા. તો બીજી તરફ પોલીસ પણ ઘાયલ થયા હોવાના સમાચાર આવ્યા હતા. તો આજે આ જ મુદ્દે સીધા સંવાદમાં આપણે ચર્ચા કરવી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે MBBSના વિદ્યાર્થી જયકુમાર, UPSC એસ્પાયરન્ટ યોગાંશભાઈ અને જેનજી જનરેશન આરતી મીઠાણી. આપ ત્રણેયનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. ત્યારે શરૂઆત કરીશ જયકુમાર આપનાથી કે જે રીતે તમે પણ નીટની પરીક્ષા આપી હશે અને નીટની પરીક્ષા આપીને અહીંયા આ લેવલે પહોંચ્યા છો. જ્યારે પેપર લીક થાય છે ત્યારે એક પ્રામાણિક વિદ્યાર્થી તરીકે તેની માનસિક દશા શું થાય છે કે જ્યારે આ પ્રકારના પેપર લીક થાય છે? અમે આજે બોલવા આવ્યા છે કે જે માનસિક સ્થિતિ પર જે અસરની સર જે વાત કરે છે કે આપણે એક વખત નીટની પરીક્ષા લેવાય એ વખતે જે પણ છોકરાનું સારું રિઝલ્ટ આવ્યું હશે, જે એક્સપેક્ટેશન રાખતા હશે, એમનું આ ફરી વખતનું રિઝલ્ટ આવ્યું એમાં જે છોકરાના ઓછા માર્ક આવ્યા છે, જેની એક્સપેક્ટેશન કરતાં ઓછા માર્ક આવ્યા છે, એમના માનસિક સ્થિતિ વિશે સરકાર શું વિચારે છે? જે નીટ પેપર લીક એક જ વસ્તુ છે, એક જ મુદ્દો છે એના જેવા જો આપણે દેખવા જઈએ તો ઘણા જ બધા પેપરો ભૂતકાળમાં લીક થયેલા છે. આ જ ગવર્મેન્ટથી લીક થયેલા છે અને 2021 પછી પણ લીક થયેલા છે. તો આપણે એની એકાઉન્ટેબિલિટી કોણ લેશે? જવાબદેહી આપણે સ્પષ્ટ કરવા માટે અમે બોલી રહ્યા છીએ. એનો જ અવાજ ઉઠાવવા માટે અમે અહીંયા આવ્યા છીએ. બિલકુલ. પણ જયભાઈ, જે રીતે 8 થી 10 કલાક જે મહેનત કરતા હોય, આ સાથે જ આપણા પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સની પણ જે મહેનત હોય છે અને અઢળક પૈસા પણ ખર્ચવામાં આવે છે અને તેવા સમયે જ્યારે પેપર લીક થાય છે ત્યારે એ વિદ્યાર્થી સહિત આખા પરિવાર ઉપર શું અસર પડે છે? જ્યારે એક સ્ટુડન્ટ જ્યારે પરીક્ષા હોલમાં બેઠો હોય છે ત્યારે એ પોતાની મહેનત લઈને નથી બેઠો હોતો. તે પોતાના પપ્પાની, મમ્મીની, પોતાના ભાઈ બહેનની, દોસ્તોની, પોતાના ટીચરની, બધાની જ એ એક મહેનતને એ ન્યાય આપવા માટે એ જગ્યા પર બેઠો હોય છે. ત્યારે એ સરકારનો જવાબદારી બને છે, ત્યારે એ એજ્યુકેશન મિનિસ્ટરની જવાબદારી બને છે, એ NTA ની જવાબદારી બને છે, કાં તો પછી જેટલા પણ લીક થાય છે એ પણ જે તે એજન્સીની જવાબદારી બને છે કે એ પેપરને તમે આટલા લોકોના ભવિષ્ય સાથે તમે છેડા કરી શકો, તમે એમની ભાવનાઓ સાથે ના છેડા કરી શકો. આ ખાલી એક જ વિદ્યાર્થીનો મુદ્દો નથી. ઘણા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરવાનો એનું બહાર આવી રહ્યું છે કે રિપોર્ટ્સ આવી રહ્યા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. તો એની જવાબદારી પણ કોઈએ લેવી પડશે. એવું નથી કે કોઈ એક પર્સન રિઝાઇન આપશે તો એ વસ્તુથી બધી વસ્તુનો અંત આવી જવાનો છે. પણ એક શરૂઆત થશે. એવું નથી કે ભૂતકાળમાં કોઈ પણ રિઝાઇન નથી થયું. બિલકુલ. તો આપણે એ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીએ અને પોતાની જવાબદારીને સમજીએ
કે પોતાનાથી કોઈ વસ્તુ દેશના 140 કરોડ લોકોએ તમારી ઉપર ભરોસો મૂકીને તમને એક જવાબદાર પદ ઉપર બેસાડ્યા છે, તો તમારી જવાબદારી બને છે કે તે વસ્તુનું નિર્વાહન કરો, અને નિર્વાહન તમારાથી ન થાય તો એની તમે જવાબદારી લઈને તમે એ પદને તમે છોડો અને બીજા કોઈને તમે ચાન્સ આપો કે એ સારી રીતે એ વસ્તુનું નિર્વહન કરી શકે. અમે એનો જ અવાજ ઉઠાવવા માટે અહીંયા બેઠા છીએ. બિલકુલ. તો વિદ્યાર્થીઓનો પણ એક જે માંગ છે ને અવાજ છે કે જો તમે એક શિક્ષણ મંત્રી તરીકે તમારી જવાબદારી નથી સંભાળી શકતા તો તમે રાજીનામું આપી દો. અને જે CJP અને ઘણા યુવાનોની આ જ માંગ છે કે શિક્ષણ મંત્રી રાજીનામું આપી. યોગેશભાઈ, આપના પાસે આવીશ. આપ UPSCની તૈયારી પણ કરી રહ્યા છો, ત્યારે બંધારણમાં આર્ટિકલ 19 આપવામાં આવ્યું છે અને અહીં જે કલમ 163 લગાવી અને વિદ્યાર્થીઓને જે અવાજ દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, શું કહીશો? જે રીતે આર્ટિકલ 19નો યુઝ કરવામાં આવે છે કે આર્ટિકલ 19ની સાથે હું એક વસ્તુ પણ કહીશ કે આર્ટિકલ 19 અત્યારે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની જગ્યાએ વધારે ફોકસ ગવર્મેન્ટ એના ઉપર કરે છે કે એમાં કેટલી રિઝનેબલ રિસ્ટ્રિક્શન રહેલી છે, અને જે પણ રિઝનેબલ રિસ્ટ્રિક્શન્સ આર્ટિકલ 19માં રહેલી છે એમાં રહેલા લૂપ હોલ્સનો યુઝ કરીને સ્ટુડન્ટ પ્રોટેસ્ટ, ફાર્મરના જે પ્રોટેસ્ટ છે, જે ટ્રાઇબલ લોકોના પ્રોટેસ્ટ છે, એ બધાને દબાવવાનો ટ્રાય કરે છે. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટથી અવારનવાર કહેવામાં આવ્યું છે કે જે આ લૂપ હોલ્સ છે, જે વેગ પ્રોવિઝન્સ છે, એને હટાવી શકાય છે, પણ ગવર્મેન્ટથી એનો કોઈ પ્રયાસ થયો નથી. હવે જો એજ્યુકેશનની વાત કરીએ તો જેમ કે તમે વાત કરી બંધારણના આર્ટિકલની, તો એ જ રીતે આર્ટિકલ 21A જે 86th એમેન્ડમેન્ટ એક્ટથી એડ થયું હતું મારા ખ્યાલથી, તો એ પ્રમાણે જે પ્રાઇમરી એજ્યુકેશન છે એ આપણો ફંડામેન્ટલ રાઇટ છે. એન્ડ ખાલી પ્રાઇમરી એજ્યુકેશન નહીં, પણ જો જોવા જઈએ તો એક કોઈ પણ લેવલનું એજ્યુકેશન એક પર્સન માટે એની મેઇન બેઝિસ બને છે, એની ઇકોનોમી માટે, એના સોશિયલ સ્ટેટસ માટે. અને જ્યારે એક પર્સન પોતાના એજ્યુકેશનથી, જેમ કે કોઈ નીટ એસ્પિરન્ટ હોય, UPSC એસ્પિરન્ટ હોય, JEEની પ્રિપરેશન કરતું હોય કે કોઈ પણ પ્રિપરેશન કરતું હોય, આ પ્રકારના જે અવારનવાર પેપર લીક થતા હોય, જેમ કે નીટનું પેપર પહેલાં લેવાયું, એના પછી એ લીક થયું, એના પછી ફરીથી રીનીટની એક્ઝામની ગવર્મેન્ટે જાહેરાત કરી, તો એનું પેપર પણ એલિગેશન્સ હતા કે ગવર્મેન્ટ દ્વારા જે પ્રોબ્લેમ થઈ છે એના લીધે એ લીક થઈ ગયું છે. તો આ રીતે જ્યારે એક જ સિરીઝની એક્ઝામમાં મલ્ટિપલ રીતે જ્યારે પેપર લીક થતા હોય છે, ત્યારે એક સ્ટુડન્ટનું જે મનોબળ હોય છે એ પૂરેપૂરી રીતે તૂટી જાય છે. જે કોચિંગ ઇન્ડસ્ટ્રીઝ હોય છે, જે પેરેન્ટ્સની જે એક્સપેક્ટેશન્સ હોય છે, તો એના લીધે સ્ટુડન્ટ્સ દબાઈ જતા હોય છે. એન્ડ જ્યારે આપણે જોવા જઈએ કે જે રીતે આપણી ગવર્મેન્ટ જે છે એ પોતાની પોલિસીઝ બહાર પાડે છે નીતિ આયોગ દ્વારા, કે કોઈ પણ જેમ કે પઢેગા તભી તો બઢેગા ઇન્ડિયા, પોષણ બી, પઢાઈ બી, પ્રાઇમરી એજ્યુકેશનથી લઈને, તો એ રીતે જોવા જઈએ અને જે રીતે એકચ્યુઅલ ગ્રાસરૂટ લેવલ ઉપર જે કામ થાય છે, તો પછી પેપર લીકના મુદ્દાઓ કે જૂનો સિલેબસ, આ દરેક વસ્તુઓ એક આપણને આપણી આંખો ખોલી દે છે કે ગવર્મેન્ટ દ્વારા ઘણી બધી ભૂલો થઈ રહી છે. અને એમાં અને યોગેશભાઈ, જે રીતે જે અવાજ દબાવવામાં જે આવી રહ્યો છે, કે જ્યાં લાઠીચાર્જ કરવામાં આવી છે, શાંતિપૂર્ણ રીતે બધા ભેગા થઈ રહ્યા છે, લોકશાહી માટે કેટલો ખતરો છે? લોકશાહી માટે જો આપણે જોવા જઈએ તો લાગે છે વિદ્યાર્થીઓનો અને યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો? સર, આપણે જો ડેમોક્રેસીની વાત કરીએ તો મને એવું લાગે છે કે ડેમોક્રેસીમાં જે ડી છે એ ડિસેન્ટ માટે સ્ટેન્ડ કરે છે. કે જો ડેમોક્રેસીમાં ઓપોઝિશન ના હોય, ડેમોક્રેસીમાં જો કોમ્યુનિકેશન ના હોય ગવર્મેન્ટ અને લોકો વચ્ચે, તો પછી ડેમોક્રેસીનો કોઈ મતલબ રહેતો નથી. સર, અમારા સિલેબસમાં જ્યારે અમે જોવા જઈએ તો વર્લ્ડ હિસ્ટ્રી આવે છે, એમાં ફાસિસ્ટ રેઝિમ અને નાઝિઝમની વાત કરતી હોય છે કે આ લોકો એમના પ્રોપેગેન્ડા કેવી રીતે ફેલાવતા હતા, કેવી રીતે લોકોનો જે અવાજ હતો એ બંધ નીચે દબાવી રાખતા હતા. તો સર, જો આજની ગવર્મેન્ટ પણ જો લોકોનો અવાજ છે એ દબાવી રાખતી હોય, તો પછી ડેમોક્રેસી અને ફાસિઝમમાં કોઈ ફરક ખાસ રહેતો નથી. એન્ડ સર, કોઈક થિંકર હતા જેનું નામ અત્યારે હું રિકોલ નથી કરી શકતો, પણ એમને કહ્યું હતું કે જો દરેક લોકોનો વિચારધારાઓ સેમ છે, તો પછી એનો મતલબ એમ છે કે સમાજનો એક સેક્શન વિચારી જ નથી રહ્યો. અને જો લોકો એ અલગ અલગ વિચારધારાઓને એક્સેપ્ટ ના કરી શકે, જો ગવર્મેન્ટ, સૌથી મોટી વસ્તુ, કે જો લોકોના અલગ વિચારધારાઓને એક્સેપ્ટ ના કરી શકે, લોકોની માંગને ના સમજી શકે, તો પછી મને એવું લાગે છે કે આવનારા ઇલેક્શન્સમાં ગવર્મેન્ટને ઘણું બધું નુકસાન યુવાનો તરફથી જોવા મળી શકે છે. જે પ્રમાણનો લાઠીચાર્જ થઈ રહ્યો છે, જે પ્રકારની તકલીફો સ્ટુડન્ટ્સ ફેસ કરી રહ્યા છે. બિલકુલ. જી યોગેશભાઈ, તો જે રીતે જે વિદ્યાર્થીઓનો જે આક્રોશ જે જોવા મળી રહ્યો છે, અને જે યોગેશભાઈ કીધું કે જો આ જ પ્રકારનું જો ચાલશે તો આવનારા ઇલેક્શનમાં યુવાનો છે તે જડબાતોડ જવાબ આપશે.
આરતીબેન આપના પાસે આવીશ. આરતીબેન, એક બાજુ મોંઘવારી, બીજી બાજુ બેરોજગારી અને ત્રીજી બાજુ જે કહી શકાય કે પેપરો લીક થઈ જવા, આવી અઢળક જે સમસ્યાઓને ફેસ કરી રહ્યા છે યુવાનો, આખરે શા માટે જંતર મંતર યુવાનોએ ભેગા થવું પડ્યું? હું એટલું જ હેલો, હાજી. કેન યુ હિયર? હા, હું એક કહેવા માંગીશ કે અત્યારે એક 2 મહિનાથી જોઉં છું કે ગેસનો બાટલો ઉપલબ્ધ નથી. કોઈ રેસ્ટોરન્ટમાં જમવા જાઓ તો તમને તરત કહી દે છે કે ગેસનો બાટલો નથી, એટલે રેસ્ટોરન્ટ બંધ છે. તો આવડા મોટા રેસ્ટોરન્ટ બંધ હોય તો અત્યારે સામાન્ય માણસ, ગરીબ માણસ, મિડલ ક્લાસનો માણસ શું હાલાકી ભોગવી રહ્યો હોય છે. અને માણસ છે ને જ્યારે કંઈક શીખે અને કંઈક બને ને ત્યારે એક જ વસ્તુ વિચારે કે મારું ફેમિલી એક સારી સિચ્યુએશનમાં જીવે, મારા બાળકો સારી સ્કૂલમાં ભણે, એને સારું એજ્યુકેશન મળે અને એને જે પણ ફાયદા મળતા હોય આપણે ઇન્ડિયામાં રહીને એ મળે. બધાના તો એવા વિચાર ના હોય કે મારો છોકરો વિદેશ ભણે, એટલા તો બધા સક્ષમ છે ને ઇન્ડિયામાં. તો મારું એવું કેવું છે કે આપણે ગુરુને ભગવાન કહ્યા છે ઇન્ડિયામાં, અને આપણે વિશ્વગુરુ બનવાની રાહ પર ચાલી રહ્યા છીએ. એ ટાઈમ પર જો આવી વસ્તુ થાય, જે લોકો 22 કે 21 લોકોએ જે સુસાઇડ કર્યું છે એજ્યુકેશનની ખામી ત્રુટીથી, એ દેશમાં થવું ના જોઈએ. જો તમારે વિશ્વગુરુ પર સીધું જવું હોય કે વિશ્વગુરુ જઈ રહ્યું હોય તો એક સ્ટુડન્ટ અત્યારે જે લાઠીચાર્જ થઈ રહ્યો છે, સ્ટુડન્ટ, હું જોઉં છું વિડીયો, કે સ્ટુડન્ટ ઉભા છે, પીસફુલ પ્રોટેસ્ટ કરે છે. ઇવન જે સોનમ સર છે એને કીધું હતું કે કોઈ પણ જો એવી રીતે જાશે તો હું અનશન તોડી નાખીશ, પણ એ લોકો પીસફુલ પ્રોટેસ્ટ કરે છે. અને એવી રીતે એ લોકો આવ્યા ગવર્મેન્ટ તરફથી કે જાણે તો પાકિસ્તાનથી કે ચાઇનાથી આક્રમણ થયું હોય અને લડવા માટે આવી ગયા હોય. એક સામાન્ય છોકરાઓ ત્યાં લડે છે. તમે એ તો જો સામે કોણ ઉભા છે, બાળકો, આપણા દેશનું ફ્યુચર. એ તમારી પાસેથી કંઈક આશા રાખે છે કે આવું ના થવું જોઈએ. તો અકાઉન્ટેબિલિટી તો લ્યો, તમે રિસ્પોન્સિબિલિટી તો લ્યો કે જે થયું છે એનો હું જવાબ આપીશ, આટલો ટાઈમ મને આપો. ના, એ વસ્તુ કોઈ ન્યૂઝમાં કે ક્યાંય દેખાય કે જે સિચ્યુએશન થઈ રહી છે બાળકો સાથે અત્યારે, જે મા બાપની અત્યારે મા બાપ શેના માટે મહેનત કરતા હોય? બાળક માટે, એના એ સારા એજ્યુકેશન માટે. એજ્યુકેશન માટે આટલા લૂપહોલ. બિલકુલ. અને આરતીબેન, બીજું કે જે રીતે જંતર મંતરમાં જે કહી શકાય કે જે યુવતીઓ છે તેઓની સાથે પણ લાઠીચાર્જ કરવામાં આવે છે, ઢસડવામાં આવી છે. બીજી બાજુ એક જે બાળક છે 12 વર્ષનું, તેના ઉપર પણ જે લાઠી વરસાવવામાં આવી, આવા પ્રકારના પણ જે દાવાઓ કરવામાં આવે છે, ત્યારે આ સુરક્ષાને લઈને શું કહેવું છે? પહેલા તો સરકારની એક જવાબદારી બને, જ્યારે સામે સ્ટુડન્ટ ઉભા હોય ને ત્યારે સરકારને એક બહુ મોટી જવાબદારી કોની સાથે લડી રહ્યા છે. એક સામે દુશ્મન છે આપણા કે ચાલો આપણે હવે જે હોય એ પ્રહાર. સામે મેં જોયા નાના 1-2 વર્ષના બાળકોને લઈને પેરેન્ટ્સ આવ્યા છે, એની સિચ્યુએશન થઈ હશે. કાલનું વરસાદ, ટીયર ગ્લેસ, લાઠીચાર્જ કરવા અને ગન ને બધું એ લઈને ઉભા હતા. ત્યારે લાગતું હતું કે સામે છે ને, મને લાગે છે કોઈ ટેરરિસ્ટ આવ્યા હોય ને એ રીતનું એ લોકોનું બિહેવિયર હતું ગવર્મેન્ટનું. તો આ ખોટી વસ્તુ છે. કોઈ વ્યક્તિ, કોઈ આપણે જે આપણી સરકાર છે એનો કોઈ પર્સન, કોઈ નેતા એના વિશે કઈ બોલી જ નથી રહ્યા કે ચલો તમે શાંત થઈ જાઓ, અમે તમારી સાથે છીએ, તમારી સાથે જે થયું એની રિસ્પોન્સિબિલિટી અમે લઈએ છીએ, બોલી છીએ. ના, સ્ત્રીઓના સાથે કપડા ખેંચવામાં આવ્યા છે, ગમે ત્યાં લાઠી મારવામાં આવે છે, માથા ફોડવામાં આવ્યા છે, બાળકોને નથી છોડ્યા. એ લોકો જોતા તો હશે ને કે આ ક્રાઉડમાં કેટલા બાળકો છે, કેટલી સ્ત્રીઓ છે, શું છે. અને મને તો છે ને આ સ્ટુડન્ટનું એકય એવું વર્તન લાગ્યું નહીં કે એ લોકો પોલીસની સામે તૂટી પડ્યા હોય કે ભાજી પડ્યા હોય. મને સામેથી જ પ્રહાર, ઇવન સ્ટુડન્ટ ઉભા રહી ગયા હતા જ્યારે લાઠીચાર્જ કરતા હતા ને કે મારો, અમને મારો એમ. તો આપણું વલણ આવું હોય તો સામેવાળાનું આ રીતે આટલું આક્રમણ કઈ રીતે હોય શકે? એ લોકો મનમાં શું વિચાર્યું છે? બિલકુલ, આપની વાત બરાબર છે. આ સાથે જે જયકુમાર, આપના પાસે હું આવીશ કે જે રીતે જે નીટના જે પીડિત જે વિદ્યાર્થીઓ છે તેઓને 1 કરોડની માંગણી કરવામાં આવી છે. દરેક પરિવારને 1 કરોડ મળશે. શું આનાથી જે પોતાના સંતાનો ગુમાવ્યા છે એ પાછા આવી જશે? ના, બિલકુલ નહીં. કે આ વસ્તુ એક માંગણી છે, જે ગયા પછીની માંગણી છે કે તમે એ પરિવારને પણ તમે દેખો કે તમે એ વસ્તુને રિસ્પોન્સિબિલિટી લો છો કે તમારાથી ભૂલ થઈ છે, અને તમે એ પરિવારને તમે એ પરિવારનું સંતાન તમે પાછું આપી શકવાના નથી. એ મા બાપની વેદના તમે વિડીયોઝમાં દેખી શકો છો, જે જંતર મંતર પર ત્યાં એ હાજર રહ્યા છે.
જ્યારે કોઈ બોલે છે કે તમે બી ટીમ છો કે કોઈ સી ટીમ છો, એ રીતે તમને કોઈ કહેવામાં આવે કે આ લોકો કોઈ પ્રોટેસ્ટર્સ નથી, કોઈ લેજિટ પ્રોટેસ્ટર્સ નથી એવું કહેવામાં આવે છે. પણ જ્યારે જે મા બાપે પોતાના સંતાન ગુમાવ્યા છે એ મા બાપ ત્યાં આવીને ઊભા રહે છે અને એ મા બાપને પણ તમે એ બી ટીમ અને સી ટીમમાં ગણો છો. એ સરકારને એક સવાલ છે કે તમે એ મા બાપને પણ બી અને સી ટીમમાં ગણો છો. તમે કઈ વસ્તુની તમે રિસ્પોન્સિબિલિટી લેશો? કે નીતિ આયોગ પોતે તમારું પોતાનું નીતિ આયોગ તમે કહે છે કે 1 લાખથી વધારે સ્કૂલોની અંદર એક ટીચરથી તમે એ સ્કૂલને ઓપરેટ કરો છો. 50,000થી વધારે સ્કૂલો એવી છે જ્યાં ગર્લ્સ ટોયલેટની સુવિધા નથી. 50,000થી વધારે એવી સ્કૂલો છે જ્યાં ટોયલેટ યુઝ કરવાની કન્ડિશનમાં નથી. ઘણા બધી જગ્યા પર કમ્પ્યુટર અને જેવી બેઝિક ફેસિલિટીઝની પણ હજુ અછત છે આપણા દેશની અંદર. ત્યારે એ રીતે તમે વાત કરો છો કે આપણે 5 ટ્રિલિયન ઇકોનોમી ને 4 ટ્રિલિયન ઇકોનોમી એ પર આપણે વાત કરીએ છીએ. એ વસ્તુ પર આપણે ચર્ચા ઘણી કરી શકીએ છીએ, પણ આપણે વાત કરવાની છે કે એ સંતાનોને 1 કરોડ આપવાથી તમે એમના મા બાપને 1 કરોડ રૂપિયા આપવાથી એ લોકો પોતાનું સંતાન પાછું મેળવવાના નથી. બિલકુલ. અને સાથે જ જયકુમાર કે જે લોકોએ પેપર જે ખરીદી અને જે પરીક્ષા આપે એટલે કે ગુણવત્તા વગરના ડોક્ટરો પેદા થશે, તો એનાથી હેલ્થકેર અને આવનારી જનરેશનને કેટલું નુકસાન? આવનારી જનરેશનને એ રીતે નુકસાન છે કે એ લોકો જ્યારે પોતાની નીટના પેપર પણ એ રીતે એ લોકો પાસ આઉટ કરીને નીકળે છે. ઘણી બધી યુનિવર્સિટીમાંથી એવા દાવા પણ બહાર નીકળી રહ્યા છે કે MBBSના પેપર્સ પણ તમે પૈસા આપીને પાસ કરાવી શકો છો. એવું નથી કે આ જસ્ટ દાવા છે. ઘણી બધી કોલેજીસમાં, ઘણી બધી યુનિવર્સિટીઝમાં આ વસ્તુ પ્રૂવન થયેલી છે. તો એ વસ્તુને તમે જ્યારે એ ડોક્ટર્સ બહાર પડશે, જ્યારે એ કોઈ પેશન્ટ ઉપર પ્રેક્ટિસ કરશે, તો એ પેશન્ટોનું શું થશે? એ પેશન્ટોને કોઈ સરકાર કોઈ મુઆવજો આપવાની નથી. ત્યારે સરકારે પોતે વિચારવું પડશે કે જો હેલ્થકેર સિસ્ટમ ડાઉન થશે, જો એજ્યુકેશન સિસ્ટમ ડાઉન થશે, તો આવનારી ઇલેક્શન કેમ્પેન્સમાં એ લોકોને ઘણું મોટું નુકસાન થવા જઈ રહ્યું છે. કેમ કે આજનો યુવાન છે એ જે એમના ટિપિકલ જે આજની કેન્દ્ર સરકારમાં જે સત્તાની કેન્દ્ર સરકારના જે ઘણા બધા એમના પ્રો મુદ્દા છે, તો એ મુદ્દાઓને છોડીને પણ યુવાનો ઘણા બધા મુદ્દાઓને જોઈ રહ્યા છે, ઘણા બધા મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે. તો એનું સરકારે ધ્યાન આપવું જોઈએ. બિલકુલ. યોગાંશભાઈ, આપના પાસે આવીશ કે જે રીતે જસ્ટિસ સૂર્યકાંત છે તેઓએ એક નિવેદન આપ્યું હતું કે આ દેશના બેરોજગાર યુવાનો, પત્રકારો અને એક્ટિવિસ્ટો છે એ કોકરોચ જેવા છે, અને ત્યારબાદ આ લડાઈ જે સામે આવી છે. શું ખરેખર દેશના યુવાનોને આ રીતે ગણવામાં આવે છે? કેટલું વ્યાજબી? સર, જો આપણે યુવાનોની વાત કરીએ તો આજે જો ઇન્ડિયાનું ડેમોગ્રાફિક ડિવિડન્ડ, જે ડેમોગ્રાફિક સ્ટ્રક્ચર આપણે જોવા જઈએ તો જે મીડિયન એજ જે છે, જે એવરેજ એજ આપણા દેશની જે છે એ 29 વર્ષ છે. એનો મતલબ એમ છે, અને બીજો એક ડેટા જોવા જઈએ તો આપણે દેશના 65% લોકો જે છે એ યુવાનો છે. આ યુવાનો જ્યારે આવા એજ્યુકેશન સિસ્ટમથી સફર કરતા હોય, જ્યારે આવા ખરાબ રસ્તાઓ પરથી પસાર થતા હોય, જેમને હેલ્થકેર ફેસિલિટીઝ સરખી ના મળતી હોય, એ છતાં પણ જ્યારે એ લોકો સાંભળે કે એ કોકરોચીસ છે, તો પછી મને લાગે છે કે ગવર્મેન્ટથી બહુ મોટી ભૂલ થઈ રહી છે કે જે રીતે એ યુવાનોને આંકી રહ્યા છે. બિલકુલ. તો બીજો પ્રશ્ન એ પૂછવા માંગીશ આપને કે જે રીતે આજે સમગ્ર જે આંદોલન જે એક અલગ દિશામાં જે ચાલ્યું, ત્યારે આજની જે વાત કરવામાં આવે તો શરૂઆતમાં 5 માંગણીઓ હતી અને અત્યારે છે 3 માંગણીઓ છે. આ 3 માંગણીઓમાં જે વાંગચુક છે તેઓને મુક્ત કરવામાં આવે અને પીડિતો છે તેઓને 1 કરોડ આપવામાં આવે અને આ સાથે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે. શું લાગે છે આ આંદોલન ધીરે ધીરે ઓછું થતું રહ્યું છે અને ધીરે ધીરે આંદોલન છે એ આખું વિમુખ થઈ જશે? સર, મારો પોઈન્ટ ઓફ વ્યૂ એ છે કે કોઈ કારણોસર આ આંદોલન વિમુક્ત થવાની ડાયરેક્શનમાં નથી. એક વસ્તુ હું કહેવા માંગીશ કે જે પોલીસ જે છે, ગવર્મેન્ટ જે છે, એ એક્સપેક્ટ કરે છે કે જે પ્રોટેસ્ટર્સ જે છે એ બહુ પીસફુલ રીતે નોન વાયોલન્ટ થઈને પ્રોટેસ્ટ કરે અને બહુ ડેમોક્રેટિક વેલ્યુઝને મેન્ટેન રાખે. પરંતુ જે પોલીસ એ જે સોનમ વાંગચુક સાથે કર્યું છે એ પોતે એક અનડેમોક્રેટિક વસ્તુ છે કે જ્યારે કોઈ પર્સનને હંગર સ્ટ્રાઇક કરે છે અને એને કોઈ રાઇટ આપતા નથી, એનો જે ફંડામેન્ટલ રાઇટ છે એ છીનવી લે છે, તો પછી
આ રીતે મને લાગે છે કે ઘણી બધી પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ રહી છે આ સ્પેરમાં પણ. બિલકુલ આરતીબેન, આપણા પાસે આવીશ કે જે રીતે આ સમગ્ર જે આંદોલન જે ચાલી રહ્યું છે ત્યારે શું આપને લાગે છે કે જે યુવતીઓ છે ખાસ કરીને તેઓએ લાયકાતનો વિષય છે, મતલબ કરિયર બનાવવું એ લાયકાતનો વિષય છે કે પછી પેપર લીક કરનારા જે માફિયાઓની દયા પર નિર્ભર રહેવું પડે છે? શું લાગે છે આપને? કે અમે શાંતિપૂર્વક પ્રોટેસ્ટ કરેલું હતું. બિલકુલ. રસ્તા ઉપર નહોતા, ફૂટપાથ પર નહોતા, અમે સાઈડના કોર્નરમાં બેઠા હતા. અમે 2 પોસ્ટર અને સાથમાં હાથમાં બેનર લઈ અને એજ્યુકેશનને અમે સપોર્ટ આપે એવી રીતે પ્રોટેસ્ટ કર્યો હતો. એમાં લેડીઝ પણ જોડાયેલા હતા અને છોકરાઓ, યંગ છોકરાઓ જોડાયા. પણ અમને ત્યારે પોલીસ આવ્યા અને લોકોને કહ્યું કે તમે પરમિશન લીધા વગર અહીંયા બેઠા છો, પેલા પરમિશન લઈને આવો. ખબર જ હતી કે પરમિશન તો એ લોકો આપશે અત્યારે 2-3 દિવસ, અને અમારે અત્યારે જ પ્રોટેસ્ટ કરવું છે કે જે તે ટાઈમે અત્યારે કે લોખા ગરમ હે માર દો હથોડા એ ટાઈપનું હતું. પણ એ લોકો અમને તરત જ 2 કલાકની અંદર જ પોલીસ સ્ટેશન લઈ ગયા અને લેડીઝને એ લોકોએ જો કે ના પાડી કે તમે ના આવો, અમારી પાસે લેડીઝ સ્ટાફ નથી, પણ એ લોકોને લઈ ગયા અને રાત સુધી રાખ્યું. એટલે મારું એવું કેવું છે કે શાંતિપૂર્વક તમે કરીએ છીએ ને તોય તમારે આ પાવરનો યુઝ કરવો છે. તો અમે લોકો જેનઝી છે એ આક્રમક રીતે આવશે તો તમે શું કરશો? સીધા બોમ્બબારી જ કરશો તમે. અને જે રીતે એજ્યુકેશન, હું તો એમ જ કહીશ કે આપણી જે સ્કૂલ છે, અમે ચાલો અમારા બાળકોને ગવર્મેન્ટ સ્કૂલમાં ભણાવવા માંગીએ છીએ. કેટલી બિલ્ડિંગ પડી ગઈ અને કંઈક 50 કે 100 છોકરાઓ વચ્ચે એક જ ટીચર હોય છે, કેમ કે ટીચર હવે ભરતી થતા નથી, એને એડમિનિસ્ટ્રેટિવ વર્કમાં નાખી દે છે, જનસંખ્યા ગણતરીમાં કે ઇલેક્શન આવે ત્યારે ગણતરીમાં. તો ઈ ક્વોલિટી એ લોકો હવે ભરતી કરવા માંગતા જ નથી કે અમારે જવું જ નથી. એ લોકોને પ્રોટેસ્ટ કરવા પડે છે. બધી રીતે બધાને પ્રોટેસ્ટ કરવા પડે છે. તો એ સરકાર શું કામની? એ સરકાર કઈ પણ જાતની રિસ્પોન્સિબિલિટી લેવા તૈયાર નથી. એ લોકો સ્ટેટમેન્ટ દેવા તૈયાર નથી કે જંગલના જંગલ કપાણા તો આ એનું રીઝન છે, આ થયું તો એનું રીઝન છે. પાણીની ક્વોલિટી નથી, એરની ક્વોલિટી નથી, અને હવે તમે એજ્યુકેશનની ક્વોલિટીમાં આ છેડછાડ કરો છો. બિલકુલ. અને આરતીબેન, જે રીતે જે બંને પાર્ટી, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, યુવા સંવાદ કરતા હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓ સાથે જે પીડિત છે, આટલા લોકો જે ભેગા થાય છે, ના તો કોંગ્રેસ તરફથી કોઈ આવ્યું છે ના તો ભાજપ તરફથી, કોઈના તરફથી યુવાન સાથે સંવાદ કરવામાં નથી આવ્યો. શું કહીશું? એટલે કોઈ સાથે જે ભાજપ અને કોંગ્રેસ જે છે યુવા સંવાદ આવા કાર્યક્રમો રાખતા હોય છે, યુવાનોને સાંભળતા હોય છે, પરંતુ આટલી મોટી માત્રામાં જ્યારે ઉપવાસ જે આંદોલન ચાલે છે અને આજે મોટી સંખ્યામાં જે જેનજી સહિત અનેક યુવાનો ભેગા થયા છે, ત્યારે આ મામલે ના તો કોંગ્રેસ તરફથી યુવાનોને સાંભળવામાં આવ્યા છે અને ન તો ભાજપ તરફથી. શું કહીશું? મેં રિસેન્ટ એક વિડીયો જોયો, કોંગ્રેસ તરફથી આના માટે સ્ટેટમેન્ટ અપાણા છે અને એને ખડી નિંદા કરી છે આ વસ્તુની. મેં હમણાં જે વિડીયો જોયો છે સોશિયલ મીડિયા થ્રુ, એટલીસ્ટ કોઈ બોલ્યું તો ખરા કે ચલો યુવાનો ખતરામાં છે, કે યુવાનોનું ભવિષ્ય ખતરામાં છે, એટલીસ્ટ કોઈ બોલ્યું તો ખરા? તો જે આટલા વર્ષથી આપણે માંડીને બેઠા છીએ એ એક ન્યૂઝમાં આટલી જગ્યાએ આટલા વર્લ્ડ ટૂર કરે છે, આટલી જગ્યાએ જાય છે, આટલા ટોપિક પર કામ કરે છે, તો એના દેખા. મારું તો એવું કેવું છે કે આ જે માટે કે લોકો એની પર ટ્રસ્ટ કરે, આ લોકો આપણે આવવું જોઈએ. આ જ વસ્તુમાં આ ભવિષ્ય છે આપણું, આ બાળકો, આ જે જેનઝી જે કે છે એ જેનઝી નથી, એ ઇન્ડિયાનું ભવિષ્ય છે. હવે એની જે સાથે તમે અત્યારે ઉભા નહીં રહ્યો તો તમે હવે કોની માટે અપેક્ષા રાખશો? હવે પણ તમારી ઉપર ટ્રસ્ટ કરશે. તો યસ, આ લોકોએ આગળ આવવું જોઈએ. આ લોકોએ નહીં, બધા લોકોએ આવવું જોઈએ. બિલકુલ. છાતી ઠોકીને કે છે ના કરી નાખશું, બધે આગળ આવવું જોઈએ. જી આરતીબેન, દરેક યુવાનોએ અને તમામ લોકોએ આગળ આવવું જોઈએ. હાલ સમયનો અભાવ છે. જયકુમાર, યોગાંશભાઈ, આરતીબેન, આપ ત્રણેય મંતવ્ય ન્યૂઝ સાથે જોડાયા. આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જો આજે પણ આપણે મૌન રહીશું તો ઇતિહાસ આપણને ક્યારેય માફ નહીં કરે. સવાલ માત્ર એક પરીક્ષાનો નથી, સવાલ આખા દેશની, આખી પેઢીની માનસિકતા અને અસ્તિત્વનો છે. સરકારો તો આવે છે અને જાય છે, પરંતુ જો યુવાનોનો ભરોસો તૂટી ગયો તો દેશ પણ તૂટી જશે. જંતર મંતરથી ઉઠેલો આ અવાજ હવે દબાવી શકાય તેમ નથી અને તંત્ર જાગે અને ન્યાય કરે એ સમયની માંગ છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું. મને રજા આપશો. નમસ્કાર.